આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના 26 થી 27 જેટલા જિલ્લાઓમાં વરસાદને લઈને યલો તેમજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી કરી છે। તો અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે। તો આજે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતના દીવ માટે પણ ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે। તો આ ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, સાબરકાંઠા, અમદાવાદ, રાજકોટ, બોટાદ, સુરત, વલસાડ સહિતના રાજ્યના 25 થી વધારે જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રહીને માવઠું આવ્યું તો મહુવામાં 12 ઇંચ, રાજુલામાં 10 ઇંચ કરતાં વધારે તેમજ સિહોરમાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ ઋતુઓનો હજુ પણ 3 દિવસ અનુભવ થાય તેવી શક્યતા છે। તો સૌરાષ્ટ્રમાં વિદાય બાદ પણ કમોસમી વરસાદથી સર્વત્ર પાણી થયું છે। તો અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી અવિરત સતત વરસાદ વરસી રહ્યો છે। આ સિવાય દોસ્તો આપણે વિગતવાર વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય પંથકોમાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જેથી નદી નાળા પણ છલકાતા પૂરની સ્થિતિ જોવા મળી છે। તો તરેડ ગામમાં પણ પૂર આવ્યું હતું। તો સમગ્ર જિલ્લામાં ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા। તો આ સિવાય ઉના, જાફરાબાદમાં પણ 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો ભાવનગરના પાલીતાણા, જેસર, વલભીપુરમાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો। તો ગારિયાધાર, તળાજા, ઉમરાળામાં પણ 3 ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો, જેથી શિયાળુ પાકોને ભારે નુકસાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રેડ એલર્ટ તો 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થા ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે। તો IMD અનુસાર આ વાવાઝોડું હાલની ગતિ 100 થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની આગામી 24 કલાકમાં હજુ પણ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે। તો આ 28 ઓક્ટોબરને એટલે કે આજે રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાની અપેક્ષા છે। તો જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં આજથી લઈને 1 થી 2 તારીખ સુધી દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો જેના લીધે ભારતીય હવામાન એટલે કે ભારતીય સેના પણ હાઈ એલર્ટ ઉપર છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રાજ્યના ખેડૂતો ઉપર કુદરતનો વધુ એક માર। તો ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના ઘણા બધા જિલ્લાઓમાં 24 થી 36 કલાકથી અવિરત કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે। તો મગફળી તેમજ સોયાબીન, કપાસ અને વિવિધ તૈયાર પાકો પલળીને નાશ પામ્યા છે। જ્યારે આ સિવાય સુકવવા માટે મૂકેલા પાથરા પણ પાણીમાં ગરકાવ થયા છે। તો ઘૂંટણસમાં પાણી પણ ભરાયા છે। તો ખેતરોમાં નિરાશા છવાય છે તેમજ આખા વર્ષની ખેડૂતોની મહેનત પણ વ્યર્થ ગઈ છે। તો પશુપાલકો માટે ઘાસચારાનો પણ પ્રશ્ન વિકટ બન્યો છે। તો સરકાર કમોસમી વરસાદમાં થયેલા પાક નુકસાનીનો સહાય ચૂકવે તે પણ જરૂરી બન્યું છે।